આપણા પૂર્વજે જ્યારે ગુજરાતના ભવિષ્યની કલ્પના કરી ત્યારે એમણે લખ્યું કે તે અણહિલવાડના રંગ એ સિદ્ધરાજ જયસંગ એ રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત જય જય ગરવી ગુજરાત. એટલે આપણે જેને સુવર્ણ સમય કહીએ છીએ સોલંકી કાળનો, એ સમય કરતાં પણ અદ્ભુત સમય આ ગુજરાત રાજ્ય લઈને આવશે એવી કામના કરી હતી ને એમણે અંતરથી શુભાશીષો આપ્યા હતા. એ શુભાશીષો ફળતા પણ દેખાય ગુજરાત રાજ્યના જ્યારે એ આપણે બહુ વિશાળ દ્રષ્ટિકોણથી આકાશમાં રહીને જ્યારે ગુજરાતને જોઈએ ત્યારે. પણ જ્યારે કનૈયાલાલ મુનશીએ ગુજરાતની સાથે અસ્મિતા શબ્દ જોડ્યો અને પછી આપણા બધા સુધી જન સુધી ગુજરાતની અસ્મિતા એ સ્વરૂપમાં પહોંચાડ્યો, ત્યારે અસ્મિતાથી એમનો મતલબ માત્ર ગૌરવ નહોતું, એ ગૌરવથી પણ કશુંક વિશેષ જે આપણને ગુજરાતી બનાવે છે. અને એ ગુજરાતી હોવાનો મતલબ માત્ર પૈસા, ધંધો કે શેર માર્કેટની ચર્ચા પૂરતું સીમિત નહોતું, એનાથી પણ વિશેષ હતું, એનાથી પણ વિશાળ હતું. ને એટલે જ બધા જ આપણા જેટલા રાજવંશો થયા, વાઘેલા વંશ ને ચૌલુક્ય વંશ ને સોલંકી વંશ એની સાથે, અને પછી સલ્તનત કાળ આવ્યો ગુજરાતનો, એ બધા જ સામ્રાજ્યોથી માંડીને ગાંધી સરદારથી લઈને વર્તમાનના મોદી શાહના યુગ સુધી ગુજરાત ઘણું બધું બદલાયું. પણ એ ગુજરાત બદલાયું એની સાથે આજે ગુજરાત સ્થાપના દિવસે બીજો એક વિશેષ સંયોગ એ પણ છે કે આજે વૈશાખી પૂર્ણિમા છે, આજે બુદ્ધનો દિવસ છે, અને બુદ્ધને આજના દિવસે બૌદ્ધત્વ પ્રાપ્ત થયું હતું. એમને એ જે વિચાર આવ્યો, એટલે કોઈએ મને મેસેજ મોકલ્યોમાં બહુ જ સરસ લખેલું છે કે સત્ય છે એ કોઈ બે અંતિમો પર નથી, એ ક્યાંક વચ્ચે છુપાયેલું હોય છે. એ વચ્ચે છુપાયેલું સત્ય ગુજરાત સુધી પહોંચી શકે, ગુજરાતે પામી શકે, ગુજરાતનો પ્રત્યેક વ્યક્તિએ ગુજરાતીપણાને પામી શકે અને પછી એ સ્વીકારી શકે કે આપણે તો એ ગુજરાત બનાવવાનું છે જેનો રંગ અણહિલવાડના એટલે કે એ સમયના, એના સુવર્ણ સમયના પાટણ કરતાં પણ અદ્ભુત હતો. એવો સુવર્ણ સમય બનાવવા માટે આપણે શું યોગદાન આપી શકીએ, બસ એ દિશામાં આપણે પ્રયત્ન કરતા થઈએ એવી આજના દિવસની ખૂબ શુભેચ્છાઓ. અને પ્રત્યેક ગુજરાતીઓ એના ગુજરાતીપણાને વાગોળતા થાય અને સમજતા થાય કે ગુજરાતીપણું એ માત્ર ધંધામાં કે રૂપિયામાં નહીં, માત્ર ગાંઠિયા ફાફડામાં કે જલેબીમાં નહીં, માત્ર બોલાતા શબ્દોમાં નહીં, માત્ર બસ એકબીજાને પોરુષ ચડાવવા માટે કરાતી વાતોમાં નહીં, એનાથી વિશેષ કશું છે. અને એટલે જ એના માટે અસ્મિતા શબ્દ પૂરતો છે. આપણી અસ્મિતા આપણે જાળવી રાખીએ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. વાત જ્યારે અસ્મિતાની કરીએ છીએ અને ગુજરાત રાજ્યની કરીએ છીએ ત્યારે આપણા પડોશમાં જ એક એવી ઘટના સામે આવી કે જે અતિશય પીડાદાયક હતી. અમુકવાર સામે આવતી તસવીરો પૂરતી હોય છે ને એ તસવીર જોયા પછી કશું બોલવા જેવું જ રહેતું નથી. એક દ્રશ્ય બહુ જ બધા શબ્દો છે ને ખાઈ જાય, અને અમુકવાર અમુક તસવીરો, અમુક દ્રશ્ય તમને સ્તબ્ધ કરી નાખે. તમે હવે સ્ક્રીન પર જે તસવીર જોઈ રહ્યા છો એ સ્તબ્ધ કરી નાખતી તસવીર છે. મધ્યપ્રદેશના જબલપુરમાં રેવાની ગોદમાં જે લોકો ક્રૂઝમાં જઈ રહ્યા હતા, એમને નહોતી ખબર કે એમના જીવનની અંતિમ સફર માણી રહ્યા છે જળમાં. અને એટલે જ પાણીમાં ગયા, અને પછી પાણીમાં ગયા પછી બહુ જ સ્વાભાવિક બહુ બધું હોય છે આપણે ત્યાં કે લાઈફ જેકેટ નહોતા આપ્યા, નહોતા પહેરાવ્યા, કે ધ્યાન નહોતું રખાયું, ને અગણિત કારણો, સિસ્ટમ ક્યાં ક્યાં ફેલ ગઈ, ક્યાં શું ધ્યાન રાખીશું તો આ થશે. પણ એ તો વડોદરામાં હરણીમાં બોટ ડૂબે ત્યારે સ્વાભાવિક છે કે મધ્યપ્રદેશના જબલપુરમાં એના પડઘા ન પહોંચે. એના પડઘા તો આજુબાજુમાં બહુ રેન્ડમ રીતે પહોંચે કે આ થયું તો આ કરી નાખો, આ થયું તો આ કરી નાખો. અને એટલે જ સ્વાભાવિક રીતે સિસ્ટમ આખી સામૂહિક રીતે નિષ્ફળ જાય ત્યારે આ પ્રકારની ઘટનાઓ થતી હોય છે. અને ઘણીવાર એ અકસ્માતોને આપણે ટાળી નથી શકતા. આપણે દુનિયાભરની વાતો જોઈશું ત્યારે સમાંતરે અનેક ઘટનાઓ થઈ રહી છે. એ જ મધ્યપ્રદેશમાં આદિવાસી શ્રમિકોને લઈને જતી એક પિકઅપ વાન પલટી, 18 માણસોના મૃત્યુ થયા. થોડા દિવસ પહેલાં વલસાડમાં એક આખી પિકઅપ પલટીને અનેક માણસો, એક ગામના માણસો કે જે પોતાની દીકરીનું આણું કરવા જઈ રહ્યા હતા, એ બધાના મૃત્યુ થયા. અનેક જીપડા ભરીને પેલા ઘેંટા બકરાની જેમ ભરીને જતા માણસો જોઈએ ત્યારે આપણને એવું થાય કે આપણે અકસ્માતોની રાહ જોઈએ છીએ, પણ દરેક અકસ્માત આટલા સ્પંદનો પેદા નથી કરતા. અને એટલે જે પેદા કરે છે એને આંખોની સામે રાખીને જો એ ઘટનાઓને જોવાનો પ્રયત્ન કરીશું તો સમજાશે કે એમાંથી આપણને પીડા સિવાય કશું જ નથી મળતું. એક 29 વર્ષની માં છે. લાઈફ જેકેટ એણે પહેરેલું છે કેમ કે છેલ્લે એના સુધી પહોંચી ગયું હતું. એના પતિએ હાથ કરીને એને એ લાઈફ જેકેટ પહોંચાડી દીધું, પણ એ કેબિનમાં હતી. એ તસવીરમાં એને વળગાડેલું 4 વર્ષનું એક બાળક પણ છે. માં પાસે રસ્તો હતો કદાચ કે લાઈફ જેકેટ પોતે પહેરતી અને બાળકને છોડી દેતી તો કદાચ એ બચી જતી, પણ એ માં છે, એ બાળકને ન છોડી શકે, ક્યારેય ન છોડી શકે, અને એણે ન છોડ્યું પોતાના બાળકને. છેલ્લી તસવીર છે, એક લાઈફ જેકેટ અને માની સાથે વળગેલું બાળક અને બંનેનો મૃતદેહ એકબીજાને ચોંટીને બહાર આવેલો. ક્રૂઝ જ્યારે પલટી ત્યારે કેબિન નીચે હતી, કેબિનમાં ફસાયેલા બંને હતા. પાણીનું દબાણ વધ્યું, એમનો બચાવ ન થઈ શક્યો.
મોતનો ચોક્કસ આંકડો પણ સામે નથી. એનું કારણ એ છે કે કેટલા લોકો હતા એક્ઝેક્ટ એ પણ ખબર નથી. 29 એડલ્ટ સવાર હતા અને એટલે જે 29 એડલ્ટનો ડેટા મળી રહ્યો છે. બાળકોની ટિકિટ લીધેલી નહોતી અને એટલે જે બાળકોનો કોઈ આંકડો સામે નથી. કોઈ જ આંકડાઓ અને બાકી બધું સામે આવશે એની પહેલાં જે તસવીરો સામે આવી છે એ તસવીરોમાંથી કે પછી પ્રત્યક્ષદર્શીઓની કે પીડિતોની વાતોમાંથી આપણને મળે શું છે છેલ્લે. તો આ પ્રકારની કોઈ પણ દુર્ઘટના એ આપણને એક ક્ષણ માટે આવેલા આંસુથી વિશેષ કશું આપીને નથી જતી. થોડી શીખ અને થોડો ડર આપીને જાય છે. બંને જરૂરી છે. એ તસવીરો એટલા માટે જરૂરી છે ને ક્યારેક ડરવું પણ એટલે જરૂરી છે કેમ કે આપણે સમજવું પડશે કે આપણે દર બીજા દિવસે એવું માનીએ છીએ. ઓવર સ્પીડ કરતી વખતે, કોઈને બેફામ રીતે ઓવરટેક કરતી વખતે, વળાંકમાં ઓવરટેક કરતી વખતે, હેલ્મેટ ન પહેરતી વખતે, કોઈ પણ જગ્યાએ ફાયર સેફટી ન રાખતી વખતે આપણે એવું જ માનીએ છીએ કે આપણી સાથે ક્યાં કશું થવાનું છે અને જ્યારે થાય છે ત્યારે કશું રહેતું નથી કહેવા માટે. અને એટલે જ આ ઘટનાઓ જો તમને ડરાવે છે તો ડરવું જરૂરી છે. જો આ ઘટના તમને પીડા આપે છે તો એ પીડા થવી જરૂરી છે. એ કદાચ આપણી માણસ હોવાની છેલ્લી વધેલી નિશાની છે. કદાચ આજથી 10 વર્ષ પછી એ પણ નહીં થાય કેમ કે આપણને દુર્ઘટનાઓની આદતવાળો દેશ બની રહ્યા છીએ. ધીરે ધીરે એવા માણસો બની રહ્યા છીએ કે જેને દરરોજ થતી દુર્ઘટનાઓની આદત પડતી જાય. અને એટલે જો આ તસવીર જોયા પછી તમારી આંખનો ખૂણો ભીનો થયો, જો આ તસવીર જોયા પછી તમને તમારું બાળક યાદ આવ્યું, જો આ બધાને સાંભળ્યા પછી તમને પીડા થઈ, તો આભાર માનજો ઈશ્વરનો કે તમારી અંદર હજુ એ લાગણી શેષ બચી છે. એકબીજાની સામે નફરત અને માત્ર ઝેર ઓકવાના સમયમાં કોઈની અંદર જ્યારે લાગણીઓ શેષ નથી બચી એવું આપણને લાગતું જાય, માણસાઈ નથી વધી એ પ્રકારની સ્થિતિઓ પેદા થતી જાય. એની વચ્ચે ક્યાંક છેવાડામાં દૂર જે માણસોને તમે મળ્યા નથી, મધ્યપ્રદેશનું જબલપુર અહીંયાથી બહુ દૂર છે અને છતાંય જો આ તસવીર તમને પીડા આપે છે તો ખરેખર ઈશ્વરનો આભાર માનજો. સાંભળીએ પ્રત્યક્ષદર્શીઓને. आज पहले देखा था, सबसे पहले हम लोग इधर खड़ा था, जो हवा चल रहा था, फिर नाव इधर था, फिर नाव वाला को बोला कि इधर आके खड़ा हो जाओ, वो लोग नहीं सुना, फिर वो फिर वापस जा रहा था, फिर नाव बीच में जाके पलटी हो गया. फिर उधर सब लाइफ जैकेट में कोई कूद गया था बोट से, कोई बोट के ऊपर पलटे होने के बाद बोट के ऊपर चढ़ा था. तो इतना हवा आ रहा कि ढेव में उसको उठा के लेके इधर आ गया. ठीक है, फिर कोई जिंदा है, कोई मर गया. हम लोग लगभग 15 या 16 आदमी को निकाला, बचाया जिंदा, और 5-6 आदमी को मर गया, वो भी निकाला. हम लोग खाना मिला खा के बैठा था तो थोड़ा बहुत हवा आया तो हम लोग रूम में तो 100 आदमी बैठा है तो 2-4 आदमी बोल रहे हैं इधर आया है. तो जब बोट थोड़ा बहुत हिल रहा था तो आदमी लोग बोल रहे हैं बोट को थोड़ा इधर लेके आओ, किनारे में लगाओ. हम लोग बोल रहे हैं तो वो सुना नहीं है तो बोट फिर से लेके चला गया. थोड़ा तेज हो गया पानी का तो बोट हिलते 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 उधर पलटी हो रहा है. पलटी के बाद वो लाइफ जैकेट पहन के सब आ रहा था. हम लोग रस्सी में गिरा के, हम लोग हाथ मत लगा के किनारे में जाके हम लोग निकला कैसे भी करके. वो बोला था आदमी लोग 29 था बोल रहा है, लेकिन हम लोग तो उठाया, सब आदमी लोग इधर उधर सब उठाया. हम आयुध निर्माणी खमरिया में काम करते हैं, कार्य करते हैं. हमारे साथी कर्मचारी कामराज वो मिसिंग है, उनकी वाइफ मिसिंग है और उनके परिवार के कुछ लोग मिसिंग है जो घूमने आए थे यहाँ पर. मौसम अचानक चेंज हुआ है तो उसके बाद पानी भर गया. पानी भरने पे 2 या 3 मिनट का समय मिला था सबको जैकेट के लिए, बोले उन्होंने सबको पहना और उसके बाद 2 से 3 मिनट के अंदर वो एक बार को पलट गया. आपके सामने कितने लोग ऐसे थे जिन्होंने जैकेट नहीं पहनी थी या नहीं पहन पाए? हमारे साथ जो सबको जैकेट पहना रहे थे, बाकी नीचे वाले लोग जो थोड़ा सा उनने भलाई न पहनी हो नीचे, क्योंकि उनने काफी लोगों को बोल दिया था कि आप लोग तो नीचे चले जाओ, तो कुछ लोग नीचे चले गए थे तो उनने पहनी, उन्हें वो नहीं दिख पाया अपन. बाकी सबके लिए बोल रहे थे जैकेट पहन लो. आप कैसे बचे? वही जैकेट पहने थे, पूरी बच्चियां पहनी थी, हमारी बच्चा पहना था, वाइफ पहनी थी. એ પીડા અને ડર રાજનીતિમાં કેટલી અનુભવાય છે ખબર નથી. ચૂંટણીઓ જે રીતે લડાય છે ને એના પછી જે રીતે વેપલા થાય છે લોકતંત્રના એની પણ આપણને આદત થઈ ગઈ છે. અને સાચું કહું તો હવે પીડા નથી થતી આ બધું જોઈને. હા, અમુક વાર જ્યારે અતિશયોક્તિ થાય ત્યારે આપણને એવું થાય કે એ વાત સાચી છે કે અમે આદર્શની અપેક્ષા રાખતા જ નથી.
અમે એવું માનતા જ નથી. એટલે મેં જે એકદમ શરૂઆતમાં કહ્યું કે બે અંતિમો પર નહીં, મધ્યમાં જ બધું ચાલે છે, બધાને ખબર છે. સત્ય પણ ત્યાં જ એની આસપાસ જ ક્યાંક હશે એવો દ્રઢપણે વિશ્વાસ છે. અને એટલે જ કોઈ પણ અંતિમો પર ન જતા મધ્યમાં રહીને પણ જ્યારે વિચારીએ ત્યારે હકીકત એ છે કે આજથી 10 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં કે 50 વર્ષ પહેલાં આપણા પૂર્વજને અથવા આપણા વડીલને કે આપણા પિતાને જો કોઈ રાજનૈતિક દુર્ઘટના અતિશય હદથી વધારે થાય તો એમને જે પીડા થતી હશે આપણને નથી થતી, કેમ કે આપણી અપેક્ષા પણ નથી રાજનીતિ પાસે. ગુજરાતમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ, એના પછી હવે ચૂંટણીમાં ઉજવણીઓ ચાલુ છે. ઉજવણી ચાલી હોય ત્યારે ઉન્માદમાં એ ઉજવણી જ્યારે ઉન્માદ એક ક્ષણ માટે પણ જો ફેરવાય અને એ વખતે જો માણસ એક ક્ષણ માટે પણ ભાન ભૂલી જાય તો જેટલો મોટો માણસ, જેટલા મોટા પદ પરનો માણસ અને એનાથી બોલાયેલું, જો એનાથી ભૂલથી બોલાયું હોય તો પણ, ઉન્માદથી બોલાયું હોય તો પણ, જે પણ રીતે બોલાયું હોય, આશય જે પણ હોય, એની પાછળનો ભાવ જે પણ હોય એ વિવાદનું કેન્દ્ર બને છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠાના હતા, મૂળ એમનું વતન પણ છે અને એટલે જ કદાચ એ વિશેષ ઉત્સાહ હશે કે ભાઈ બનાસકાંઠામાં જીત્યા. એમાંય વડગામ, છાપી, આજુબાજુના એવા બધા વિસ્તારોમાંથી કે જ્યાં મોટાભાગે દલિત મુસલમાનની વસ્તી છે, જ્યાં જિગ્નેશ મેવાણી જેવા આક્રમક નેતાઓ છે, ત્યાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી જીતીને આવી, કોંગ્રેસની ઇનફાઇટ દેખાઈ, અંદરોઅંદરના ઝઘડા દેખાયા, ધારાસભ્યોના એટલે કાંતિ ખરાડીથી લઈને સાંસદ ગેનીબેન ઠાકોર એ બધાના દીકરાઓ પણ ચૂંટણી હારતા દેખાયા. તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહ હોય, પણ એ સ્વાભાવિક નહોતું જે એમનાથી બોલાયું. અને એટલે જ એ બોલી રહ્યા હતા, બધા પર આકરા પ્રહાર કરી રહ્યા હતા અને એમાં ગેનીબેનના પાલવ વિશે બોલાયું. અને એ જે બોલાયું એ બોલતા બોલતા બોલાઈ ગયું, પણ પછી એનાથી વિવાદ થઈ ગયો અને હવે સ્થિતિ આવીને એ ઊભી છે કે જગદીશ વિશ્વકર્માએ આગળ જે કહ્યું, પછી જે બોલાયું, બધું બાજુ પર, કોણ કોણ જીત્યું એ પણ બાજુ પર, ને હવે પડકારો આપવા પર આ સ્થિતિ આવીને ઊભી છે. નેતાઓ સવાલ કરી રહ્યા છે, વિવાદ વિસ્તર્યો છે. જો કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જ્યારે આ વિષય પર બોલી રહ્યા હતા ત્યારે એમણે ટકોર કરી હતી ચૂંટાયેલા નેતાઓને કે ભાષાનો વિવેક અને મર્યાદા જળવાવી જોઈએ. પણ હવે જે સ્થિતિ ગઈ એટલે પાણી જે નીકળી ગયું હોય તો પાછું આવતું નથી, એટલે શબ્દોનું પણ એવું છે, એ પણ નીકળી ગયા પછી પાછા લઈ નથી શકાતા. ગેનીબેન ઠાકોરે પડકાર આપ્યો છે જગદીશ વિશ્વકર્માને કે ભાઈ તમારી તાકાત હોય તો બનાસકાંઠામાંથી લડીને બતાવજો. જો કે આ જ પડકાર એમણે ગૌતમ અદાણીને પણ આપ્યો હતો. 2029ને હજુ ઘણો લાંબો સમય છે. કોણ ક્યારે ક્યાંથી લડશે ખબર નથી. ત્યાં સુધીમાં ચૂંટણીની પરિસ્થિતિઓ, જો સીમાંકન નવું આવી જાય છે તો પણ શું થશે એ પણ ખબર નથી. પણ હાલની સ્થિતિમાં બનાસકાંઠામાં કોંગ્રેસની એટલી સારી સ્થિતિ દેખાતી નથી જેટલો આત્મવિશ્વાસ નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. સાંભળીએ વિવાદમાં આવેલી પ્રતિક્રિયાઓને. આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે. માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો. પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે. અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો હાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે. નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમામ કાર્યકર્તાઓને. એવી ભાષાનો ઉચ્ચાર કરવામાં આવે કે અમે બનાસકાંઠામાં આટલા વર્ષો પછી જીતીને જ્ઞાનીબેન ઠાકોરની સાડીના પલ્લુમાંથી અમે સીટો ખેંચી લીધી. આ શબ્દો જે એમણે વાપર્યા છે એ મારું અપમાન નહીં, બનાસકાંઠાની તમામ મહિલાઓનું અપમાન છે. હું બનાસકાંઠામાં ચૂંટાયેલી પ્રતિનિધિ છું. મારા બનાસકાંઠાના તમામ સમાજના મતદારોનું અપમાન છે, બેન દીકરીનું અપમાન છે કે જે બેન દીકરીએ ચૂંટણીની અંદર એક દીકરી તરીકે મામેરું માગ્યું હોય અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એમને લપડાક મારીને છબીની વાતો કરતા હતા, એમાંથી બનાસકાંઠાની જનતાએ એક દીકરી તરીકે મામેરું ભરીને મેન્ડેટ આપ્યો, એમનું અપમાન છે. અને પલ્લું કોને કહેવાય કે પણ કોઈ પણ દીકરી જ્યારે માથા માથે સાડી ઓઢે, પલ્લું મૂકે ત્યારે એને મર્યાદાનું પ્રતીક માનવામાં આવે છે. તો એ હું માનું છું ત્યાં સુધી કદાચ એમને સંસ્કૃતિનું, પરંપરાનું કે એની એ સાડીના પલ્લુનું એક મહિમા શું છે એ કદાચ એમને નહીં ખબર હોય. પણ આપણે આ આદર્શોની વાત કરીએ એની પહેલા એ સ્થિતિમાં આવીને ગુજરાતની રાજનીતિ ઊભી છે
કે તાલાલામાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા નેતાઓને શપથ લેવા પડે છે, એટલે સોગંદ ખાવા પડે છે. એટલે નેતા સોગંદ ખાઈ રહ્યા છે કે ભાઈ હું પાટીદારનો દીકરો છું, મારી કુળદેવીના સોગંદ ખાઈને કહું છું કે હું આમ આદમી પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાઉં. ગોપાલ ઇટાલિયાએ પોતાના ચૂંટાયેલા નેતાઓને શપથ લેવડાવવા પડ્યા, સોગંદ લેવડાવવા પડ્યા કે 5 વર્ષ આમ આદમી પાર્ટીમાં જ રહેશે. એમણે કહ્યું કે પાર્ટી છોડીને જશો તો તમારું આ જીતેલું જે ઉમેદવારી છે એને રદ કરાવવા માટે અમે કોર્ટ સુધી જઈશું, લડી લઈશું. એટલે પોતાના નેતાઓને બચાવવા માટે કેટલા પ્રયત્નો કરવા પડે છે. આ જેટલી ચિંતા વિપક્ષ માટે છે એટલી જ ચિંતા સત્તા પક્ષ માટે પણ હોવી જોઈએ. કેમ કે સત્તા પક્ષ જ્યારે દરરોજ એક પછી એક એવા ઇતિહાસ બનાવતું જાય, 2021માં રચાયેલો એવો ઇતિહાસ કે જે પુનરાવર્તિત થશે એની પણ આશંકા હતી, એની જગ્યાએ એને ક્રોસ કરવામાં આવે. અને એનો મતલબ એ કે લોકો સતત ભરોસો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર. એ સંપૂર્ણપણે એવું માની રહ્યા છે કે એમને કોઈ ઓપ્શન બીજો નથી દેખાઈ રહ્યો. અને એટલે જ આ સ્થિતિમાં અંદરો અંદર લડતા વિપક્ષમાં, કમિટમેન્ટ વગરના વિપક્ષના નેતાઓમાં સત્તાપક્ષ વધારે ને વધારે મજબૂત થતો જાય તો એની એ નૈતિક જવાબદારી બને છે કે જ્યાં પણ વિપક્ષ એની મેળે જો બચ્યું હોય તો એને ટકી રહેવા દેવું પડે. 100% લઈ લેશો તો શું થશે સ્થિતિ? પણ છતાંય જીતીને 100% વિષય અલગ છે અને ચૂંટાયેલાને લેવાની જો માનસિકતા હોય તો એ પણ બહુ અલગ વિષય છે. તાલાલામાં સ્થિતિ બહુ અલગ છે. તાલાલામાં તો લેવા જ પડશે કોઈને ને કોઈને, બાકી કોની સરકાર બનશે ખબર નથી, કોણ પંચાયત બનાવશે. 18 બેઠકો હતી, ભાજપની 9 આવી એટલે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભાજપ બની. આમ આદમી પાર્ટીના 7 સભ્યો આવ્યા ને કોંગ્રેસના 2 આવ્યા. બોલો હવે કોણ બનાવશે ત્યાં સરકાર? આમ આદમી પાર્ટીના 7એ શપથ લીધા છે. સંભાવના એવી વ્યક્ત થઈ રહી છે કે કોંગ્રેસના 2માંથી જો એક પણ સમર્થન આપી દે તો ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને. આવેલી પ્રતિક્રિયાઓને સોગંદને જોઈએ. અમે સોગંદ ખાઈ છીએ, ખોડિયાર માતાજીના સમ ખાઈ છીએ, અમે પાટીદારના દીકરા છીએ. જો અમે ભાજપ ભેગા થઈને તો અમારી માનું ધાવણ લાગે. બરાબર છે. હું વચન આપું છું કે હું પાર્ટી સાથે ગદ્દારી નહીં કરું અને પ્રજાનો વિશ્વાસ નહીં તોડું. તરીકે હું આમ આદમી પાર્ટીમાં અત્યારે શું કાયમી રહેવાનો અને પ્રજા સાથે કે અન્ય કોઈ પણ જાતનો હું દગો કરવાનો નથી. હું મયુર રામ, 8 ખુશિયા તાલુકા પંચાયતમાંથી હું આમ આદમી પાર્ટીમાંથી વિજય થયો છું અને હું દ્વારકાધીશના કસમ ખાઈ અને હું બાહેંધરી આપું છું કે હું હર હંમેશ આમ આદમી પાર્ટી સાથે ઊભો રહીશ અને લોકોનો વિશ્વાસ જે મારા ઉપર છે એના પર હું ટકી રહીશ. બોરસદમાં બહુ વિચિત્ર સ્થિતિ થઈ. ભારતીય જનતા પાર્ટી સત્તાનો એવો દરિયો છે કે ગમે તેટલી નાની મોટી વિશાળ નદીઓ, એટલે વિશાળ ગંગા જેવી નદી નીકળે તો એ પણ છેલ્લે બંગાળમાં થઈને હુગલી થઈને સાગરમાં ભળે, કે પછી નાનું એક ઝરણું નીકળ્યું હોય ને પછી એ નાનું ઝરણું મોટું થતું થતાં એક નાનકડી નદીમાં પરિવર્તિત થાય ને તોય જઈને તોય મળવાની છે દરિયાને જ. પણ એ દરિયો કોણ? તો કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી. આવું શું કામ? તો કે બોરસદમાં એવી સ્થિતિનું નિર્માણ થયું. કેબિનેટ મંત્રી છે રમણભાઈ સોલંકી, એમનો આ વિસ્તાર આણંદમાં. ત્યાં ભારતીય જનતા પાર્ટીની 17 બેઠકો આવી, આમ આદમી પાર્ટીની 1 આવી, 18 અપક્ષ જીત્યા. એટલે એમાંથી 1 MIM ને બાકી બધા એમ છૂટા છૂટા 18 જીત્યા અન્ય. હવે 18 અન્ય છે, ભાજપ 17 છે, આપ 1 છે. સ્થિતિ બહુ વિચિત્ર છે. કોણ કોને સમર્થન આપશે ખબર નથી. આમ તમને પહેલી દ્રષ્ટિએ કહીએ તો નહીં માનો, પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં કોના સાથથી સરકાર બનાવી રહી છે? તો કે ભારતીય જનતા પાર્ટીને AIMIMએ સમર્થન આપ્યું. હવે MIMના નિલોફર વોરા અને બાકીના 4 જે મુસ્લિમ અપક્ષો ચૂંટાઈને આવ્યા એ ભાજપનો ખેસ પહેરીને કાર્યાલય પર જઈને એમનું સમર્થન ત્યાં આપીને હવે ત્યાં બોરસદમાં સરકાર બનાવશે, પંચાયત બનાવશે ભારતીય જનતા પાર્ટી. કચ્છમાં 3 MIM ચૂંટાયા કે બાકી જગ્યાએ મોડાસામાં જ્યારે ચૂંટાયા ત્યારે ખૂબ બધા લોકો જેને હિન્દુ મુસલમાન સિવાય કશું જ દેખાતું નથી, એ લોકો આમ સતત લખતા હોય છે. એમનો તો ધંધો આનાથી ચાલતો હતો. એ લોકોએ બીજા ધંધાનું વિચારવું પડશે. એમનું પેટીયું રળવા માટે અને જે રોકવા માટે એમને એવું હતું કે આવું હિન્દુ મુસલમાન લખીએ એટલે ટ્વિટર પર આપણને રૂપિયા મળે, એન્ગેજમેન્ટ મળે. એટલે આ એન્ગેજમેન્ટ ફાર્મિંગ જે નફરત ફેલાવીને કરે છે એ લોકોએ ખરેખર બીજો ઓપ્શન એટલે વિચારી લેવો પડશે. કેમ કે ભારતીય જનતા પાર્ટી આ વખતે બહુ જ બધા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી, મુસ્લિમ ઉમેદવારો જીત્યા પણ ખરા. અને એટલે જ ભાજપે હવે એ સૂત્ર જે સૌનો સાથ સૌનો વિકાસ છે એને ચરિતાર્થ કરવા માંડ્યું છે. MIMનો પણ સાથ લીધો છે જ્યારે સત્તા અને સરકારની જરૂર પડે ત્યાં. અને એમાં બહુ વિશેષ ટીકા કરવા જેવું જ નથી, કેમ કે ભાજપને જો કોંગ્રેસનો સાથ લેવામાં વાંધો ન હોય, આપનો લેવામાં વાંધો ન હોય, તો પછી MIMથી એમને શું વાંધો હોય? અને એટલે જ કોઈ ધાર્મિક ભેદભાવ વગર
એમઆઈએમનો સાથ લઈને ભલે ચૂંટણી પહેલાં એવું કહેવાનું કે ઓવેસી જેવા લોકોથી બચજો ને એમની પાર્ટીથી બચજો, પણ જો જીતી જાય તો પછી એમને આપણી સાથે જોડી દેજો. એ ભારતીય જનતા પાર્ટીના પોલિટિક્સની આ નવી તાસીર છે. જો કે એમણે પત્રકારોને ટાર્ગેટ કરવાનો એક નવો પોતાનો પેટિયું રળવાનો વિકસાવી દીધો છે ધંધો, એટલે એમનું એ પેટ તો ભરાતું રહેશે, એટલે બહુ વિશેષ એમાં સવાલ નથી. પેટ ભરાતું રહેવું જોઈએ. ટ્વિટર પર એન્ગેજમેન્ટ ફાર્મિંગ કરવા માટે હિન્દુ મુસલમાન નહીં તો આ કરે રાખો, બધા પોતાનું પેટ ભરે રાખો એ સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીનું પણ પેટ ભરાઈ રહ્યું છે. બોરસદ પાલિકામાં આ પ્રકારે સ્થિતિ સર્જાઈ છે. હવે વાત રહી ભરૂચના જંબીસરની. ત્યાં કાવી 2 બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા શકીલ અહેમદ મલેક. તો શકીલ મલેક હારી ગયા. એના પછી એમના પર એવો આરોપ લાગ્યો છે કે એમણે તણાવપૂર્ણ સ્થિતિ બનાવી દીધી છે અને હાથમાં તલવાર લઈને ફરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે અમે આ વિષયમાં તપાસ કરી રહ્યા છીએ. આમ આદમી પાર્ટીના નેતા સોહેલ હતા, એ ત્યાં જીત્યા છે. એ લોકો એવો આરોપ લગાવી રહ્યા છે એ ભાજપના નેતા પર જે હારી ગયા શકીલ અહેમદ એમના પર, કે એ ત્યાં તણાવ ફેલાવી રહ્યા છે, તલવાર લઈને ફરી રહ્યા છે. પોલીસ એમના પર કાર્યવાહી કરશે એવી માંગ કરી રહ્યા છે. શું કહ્યું નેતાએ, સાંભળીએ એમને. આજે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર લોકશાહી જ્યારે ખતમ થવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી 2 બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલેક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે આ ઇલેક્શન. ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને, જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું, ને આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે, ત્યારે એમના ઉમેદવારને કંઈક હેમખેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા એસપી સાહેબ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે. બાકી તો જ્યાં જેની શક્તિ એ પ્રમાણે બધા શક્તિ પ્રદર્શન કરી ચૂક્યા છે. એટલે લોકલ ઇલેક્શનમાં સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે ઉમેદવાર પર પણ બહુ બધો મદાર હોય છે. ભારતીય જનતા પાર્ટીએ એક ખાસા અંશે સિદ્ધ કર્યું કે એમના માટે એ ઉમેદવારવાળી વિશેષ વાત લાગુ નથી પડતી. અને હજુ પણ એ સ્થિતિ છે કે જ્યાં જેટલું શક્તિશાળી કે જ્યાં જેટલું કદ્દાવર એ માણસો, ત્યાં જો એ હારી જાય તો ગામના લોકોની સ્થિતિ ખરાબ કરી દેતા હોય છે. એટલે નાના બંગાળ જેટલા તો વધારે ખરાબ નહીં, પણ છતાંય થોડા એની તીવ્રતા ખાસી ઓછી, પણ છતાંય એટલા હિસ્સા ગુજરાતમાં બધી પાર્ટીના નેતાઓ, ઉમેદવારો પોતપોતાના ક્ષેત્રમાં સાચવીને બેઠા હોય છે. એટલે એવા કથિત કદ્દાવરોથી પણ જનતાને ઈશ્વર બચાવે એવી પ્રાર્થના. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.